નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીના પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. ચેપ્ટર 3 વિભાગ A. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 1. વિભાગ અ. 1. ફાસિસ્ટ પક્ષનો સ્થાપક. 2. જર્મનીના રાષ્ટ્રપ્રમુખ. 3. 1 સપ્ટેમ્બર 1939. 4. 11 ઓગસ્ટ 1945. વિભાગ બ. એ. દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત. બી. બેનિટો મુસોલિની. સી. એડોલ્ફ હિટલર. ડી. દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ. ઈ. હિન્ડેનબર્ગ. ઉત્તર 1 બી, 2 ઈ, 3 ડી, 4 એ. 1. વિભાગ અ. એ. WHO. 2. IMF. 3. FAO. 4. ILO. વિભાગ બ. એ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. બી. આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. સી. વિશ્વ આરોગ્ય સંસ્થા. ડી. બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ. ઈ. આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા. ઉત્તર 1 સી, 2 એ, 3 ઈ, 4 બી. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અનેક નેતા. ખોટું. 2. નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગના લશ્કરી પોશાક પહેરતા હતા. ખરું. 3. જર્મનીએ ફ્રાન્સ સાથે બિન આક્રમક સંધિ કરી. ખોટું. 4. 11 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. ખોટું. 5. 24 ઓક્ટોબર 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી. ખરું. 6. દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. ખરું. 7. સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. ખરું. 8. ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે. ખોટું. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. 1. ઇટાલીમાં કઈ સરમુખ હત્યારશાહીનો ઉદય થયો? જવાબ: ફાંસીવાદ, ફેસિઝમ. 2. જર્મનીમાં કઈ સરમુખ હત્યારશાહીનો ઉદય થયો? જવાબ: નાઝીવાદ, નેઝિઝમ. 3. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? જવાબ: બેનિટો મુસોલિનીએ. 4. લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું? જવાબ: ફાસિસ્ટ પક્ષનું. પ્રશ્ન 5. ફાંસીવાદ ઇટાલીના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? જવાબ: ઇટાલિયન શબ્દ ફેસિઝિયો પરથી. પ્રશ્ન 6. એક પક્ષ અને એક નેતા એ કોના મુદ્રાલેખ હતો? જવાબ: મુસોલિનીનો. પ્રશ્ન 7. જર્મનીમાં સરમુખ હત્યારશાહી કોણે સ્થાપી? જવાબ: જવાબ: એડોલ્ફ હિટલરે. પ્રશ્ન 8. નાઝીવાદના સૈનિકો ખભા પર કયું પ્રતીક લગાવતા હતા? જવાબ: સ્વસ્તિકનું ચિહ્ન. 9. જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના કયા 2 શહેરો પર અણુ બોમ્બ ફેંક્યો? જવાબ: હિરોશિમા અને નાગાસાકી. પ્રશ્ન 10. કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ? જવાબ: માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે. નીચેના દરેક વિકલ્પનો સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ખાલી જગ્યા હતું. જવાબ બી: લાકડાની ભારી અને કુવાડી. 2. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા. જવાબ સી: વર્સેલ્સ. પ્રશ્ન 3. ખાલી જગ્યાના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. જવાબ એ: માઓ ત્સે તુંગ. 4. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય યુએસએના ખાલી જગ્યા શહેર ખાતે આવેલું છે. જવાબ એ: ન્યુયોર્ક. પ્રશ્ન 5. ખાલી જગ્યાનો દિવસ યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. જવાબ સી: 24 ઓક્ટોબર. પ્રશ્ન 6. નાઝી પક્ષના સૈનિક ખાલી જગ્યા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા. જવાબ સી: ભૂરા. પ્રશ્ન 7. જર્મનીના સરમુખ હત્યાર ખાલી જગ્યા વર્સેલ્સની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી. જવાબ એ: એડોલ્ફ હિટલરે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે.
અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નીચેના પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? જવાબ સી, મુસોલિનીએ. પ્રશ્ન 2. મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો? જવાબ એ, એક પક્ષ અને એક નેતા. પ્રશ્ન 3. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? જવાબ એ, હિટલર. પ્રશ્ન 4. જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબોમ્બ ફેંક્યા? જવાબ ડી, અમેરિકાએ. પ્રશ્ન 5. સંયુક્ત રાષ્ટ્ર યુએનનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? જવાબ સી, ન્યુયોર્કમાં. પ્રશ્ન 6. આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે? જવાબ સી, નેધરલેન્ડ્સના હેગ શહેરમાં. પ્રશ્ન 7. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? જવાબ એ, WHO. પ્રશ્ન 8. બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે? જવાબ ડી, UNICEF. વિભાગ સી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રશ્ન 1. નીચેના ચિત્રનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો. 1. ઉપરનું ચિત્ર કઈ બાબત દર્શાવે છે? જવાબ, આ ચિત્ર સંયુક્ત રાષ્ટ્ર યુએનની સુરક્ષા પરિષદના કાયમી સભ્ય દેશો દ્વારા કરવામાં આવેલ વેટો પાવરના ઉપયોગની સંખ્યા દર્શાવે છે. પ્રશ્ન 2. યુએનમાં સૌથી વધુ વખત વેટો પાવરનો ઉપયોગ કયા દેશે કર્યો? જવાબ, આંકડા મુજબ સોવિયત સંઘ રશિયાએ સૌથી વધુ વખત 122 વાર વેટો પાવરનો ઉપયોગ કર્યો છે. પ્રશ્ન 3. અમેરિકા અને રશિયા દ્વારા વેટો પાવર ઉપયોગની તુલના કરો. જવાબ, ચિત્ર અનુસાર રશિયાએ 122 વખત અને અમેરિકાએ 82 વખત વીટોનો ઉપયોગ કર્યો છે. આમ રશિયાએ અમેરિકા કરતાં 40 વખત વધુ વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. પ્રશ્ન 1. નીચેના ચિત્રોનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો. 1. ઉપરનું ચિત્ર કઈ સંસ્થાનું છે? જવાબ, ઉપરનું ચિત્ર સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ યુએનના પ્રતીક લોગોનું છે. પ્રશ્ન 2. આ સંસ્થાની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી? જવાબ, આ સંસ્થાની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવી, રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા અને આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સહયોગ સાધવાનો છે. પ્રશ્ન 3. એટલાન્ટિક ખતપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? જવાબ, એટલાન્ટિક ખતપત્રમાં 1941 મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોઈપણ રાષ્ટ્રના પ્રાદેશિક ક્ષેત્રમાં તેની પ્રજાની ઈચ્છા વિરુદ્ધ ફેરફાર ન કરવો, દરેક પ્રજાને પોતાની ઈચ્છા મુજબની શાસન વ્યવસ્થા પસંદ કરવાનો અધિકાર આપવો, વિશ્વના તમામ રાષ્ટ્રોને વ્યાપાર અને કાચા માલના ઉપયોગ માટે સમાન તક આપવી, બધા જ માનવીઓ ભય અને અભાવમાંથી મુક્તિ મેળવે તેવી વ્યવસ્થા કરવી, યુદ્ધનો અંત લાવી વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવી. 1. ઉપરનું ચિત્ર સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે? જવાબ, ઉપરનું ચિત્ર સંયુક્ત રાષ્ટ્રની UNESCO સંસ્થાનું છે. પ્રશ્ન 2. આ સંસ્થાનું પૂરું નામ લખો. જવાબ, આ સંસ્થાનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, ગુજરાતીમાં સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. પ્રશ્ન 3. આ સંસ્થા શું કામ કરે છે? જવાબ, આ સંસ્થા વિશ્વમાં શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા શાંતિ અને સુરક્ષા જાળવવાનું કામ કરે છે. તે મુખ્યત્વે દુનિયામાંથી નિરક્ષરતા દૂર કરવા, સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અને વૈજ્ઞાનિક જ્ઞાનના પ્રસાર માટે કાર્ય કરે છે. મિત્રો, અહીં આપણા પ્રશ્નો એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.